નમસ્કાર, એવાઝા ન્યૂઝમાં હું નસરીન આપનું સ્વાગત કરું છું। વાત કરીશું વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટની। એ ડ્રીમ પ્રોજેક્ટ કે જેને શરૂઆત 2017માં કરવામાં આવી અને હવે એ મૃતપાય સ્થિતિમાં છે। અમે વાત કરી રહ્યા છીએ રો ફેરી સર્વિસની અને હવે જેવી રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, આ સર્વિસ 1 મહિનો પણ લગાતાર કોન્સ્ટન્ટ નથી ચાલી અને હવે એનું જહાજ વેચવા કાઢવામાં આવ્યું છે। શું છે અહેવાલ જોઈશું। ખંભાતના અખાતમાં વડાપ્રધાન મોદી દ્વારા 2017માં લોકાર્પણ કરવામાં આવેલ ઘોઘાથી દહેજની જે પેસેન્જર શિપ છે તે હવે મૃતપાય સ્થિતિમાં છે। આઇલેન્ડ જેટ ડ્રેજિંગમાં ભારે નુકસાન થતા તેના માલિકોએ તેને વેચવા કાઢ્યું છે। ઉપરાંત જો પરિસ્થિતિ નહીં સુધરે તો રો પેક્સ શિપ વોયેજ સિમ્ફની પણ વેચીને આ પ્રોજેક્ટને તાળા મારવા પડશે તેવી ચેતવણી પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટરે ઉચ્ચારી છે। આ સર્વિસમાં વપરાતો જહાજ કે જેનું નામ છે આઇલેન્ડ જેટ, જેને વેચવા કાઢવામાં આવ્યું છે। ઘોઘા દહેજ વચ્ચે વર્ષ 2018માં રો પેક્સ શિપ વોયેજ સિમ્ફની શરૂ કરવામાં આવી ત્યારે કોન્ટ્રાક્ટરને આ પ્રોજેક્ટ નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવે છે અને 180 દિવસમાં ડ્રેજિંગ કરી આપીશું તેવી હૈયાધારણા જીએમબીના અધિકારીઓ દ્વારા પણ આપવામાં આવી હતી, પરંતુ રો પેક્સ સેવા શરૂ કરાયાના 1 વર્ષ બાદ પણ 5 મીટરનો ડ્રાફ્ટ નથી મળી શક્યો અને જેના કારણે જહાજને ચલાવવું હવે અશક્ય બન્યું છે। જો કે આ વડાપ્રધાન મોદીનો મહત્વનો પ્રોજેક્ટમાંનો એક છે। મહત્વના પ્રોજેક્ટની હાલત હાલ કફોડી બની છે। ઉલ્લેખનીય છે કે 22મી ઓક્ટોબર 2017ના રોજ ઘોઘા ખાતે ઘોઘા દહેજ પેસેન્જર ફેરી સર્વિસના શિપ આઇલેન્ડ જેટને શરૂ કરાવતી વખતે વડાપ્રધાન મોદીએ ભારતને આ અમૂલ્ય ભેટ ગણાવી હતી અને હવે આ અમૂલ્ય ભેટની હાલત બદતર થઈ ગઈ છે। આ શિપમાં તેઓએ ઘોઘાથી દહેજની જળ મુસાફરી પણ ખેડી હતી, પરંતુ એક વખત ઉદ્ઘાટન કરાયા બાદ આ પ્રોજેક્ટને કિનારે કરી દેવામાં આવ્યો છે અને ડ્રેજિંગ પ્રત્યે જીએમબી દ્વારા સતત ઉપેક્ષા સેવવામાં આવી હતી। અહીંયાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા પણ કહેવાતી મહેનત આ પ્રોજેક્ટ પાછળ કરવામાં આવી છે તેમ લોકોનું કહેવું છે। આમ રાજ્ય સરકાર માટે આ મહત્વનો પ્રોજેક્ટ હોવા છતાં જીએમબી દ્વારા તેની અવગણના કરવામાં આવતા રો ફેરી સર્વિસની હાલત હાલ મૃતપાય સ્થિતિમાં આવી ગઈ છે। ઉલ્લેખનીય છે કે ડ્રેજિંગની અનિશ્ચિતતા વચ્ચે બીજા જહાજ વોયેજ સિમ્ફનીનું ભાવિ પણ હવે ધૂંધળું લાગી રહ્યું છે। ઘોઘા દહેજ વચ્ચે વર્ષ 2018માં રો પેક્સ શિપ વોયેજ સિમ્ફની જે શરૂ કરવામાં આવ્યું તેનું પણ હવે કોઈ જ ભવિષ્ય નથી। ડ્રેજિંગ પ્રત્યે જીએમબી દ્વારા સતત ઉપેક્ષા સેવવામાં આવી રહી હતી અને હવે પરિણામ જે મળી રહ્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે। બ્યુરો રિપોર્ટ, રેવાઝા ન્યૂઝ। આપ જોઈ રહ્યા છો રેવાઝા ન્યૂઝ, ઝુંબેશ નવા ગુજરાતનું।